વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આ પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે ભારતમાં ઘણી યુરોપીય પ્રજાઓ ભારતમાં વેપાર કરવા આવી. આપણને ખબર છે, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો, બ્રિટિશ, તો આ બધા લોકો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. આમ ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થવાનું કારણ શું હતું? તો કે બ્રિટિશ શાસનની જે નીતિ રીતિ હતી એના કારણે ભારતના લોકોમાં અસંતોષ ફેલાયો અને એના કારણે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટેનો પ્રેમભાવ એ ઉદ્ભવ્યો. યુરોપમાં ક્રાંતિ થઈ. આના પરિણામે ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્વની ઘટના બની અને તેના લીધે જ ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના ગણવામાં આવે છે કે જે ભારતની અંદર જે રાષ્ટ્રવાદ પેદા થયો, રાષ્ટ્રવાદ ઊભો થયો, એને આપણે ભારતના ઇતિહાસમાં એક મહત્વની અને પ્રથમ ઘટના ગણવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. આપણે અગાઉ શીખ્યા તે મુજબ અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી જે દમનકારી એટલે અત્યાચારભરી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. એટલે કે જે ભારતની અંદર અંગ્રેજોએ પોતાની સત્તા મેળવવા માટે જે કપટ નીતિ કહેવાય, કૂટનીતિ, દમનકારી કૂટનીતિ, એના કારણે જ ભારતના લોકોમાં અસંતોષ ઊભો થયો અને એના કારણે 1857ના સંગ્રામનું એ મુખ્ય કારણ બની રહ્યું. હવે આપણે આ અસંતોષ ઊભા થવાના કેટલાક કારણો સમજીએ. તેમાં સૌથી પ્રથમ છે સામાજિક અને ધાર્મિક કારણો. કંપની સરકાર એટલે કે બ્રિટિશ સરકાર કે જે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેથી તેના કારણે લોકોમાં ભય ઊભો થયો હતો. આપણે અગાઉ શીખી ગયા છે કે અંગ્રેજ સરકારે ભારતમાં ઘણા બધા સુધારા કર્યા, એમાં સામાજિક સુધારા. તો આ જે સામાજિક સુધારણા કર્યા અને એની જે રીત અપનાવી હતી એ રીતને કારણે લોકોમાં એક પ્રકારનો ભય એટલે કે ડર ઊભો થયો હતો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. આપણને ખબર છે, અગાઉ આપણે શીખ્યા એ પ્રમાણે કે ભારતની જે સંસ્કૃતિ છે એ અજોડ સંસ્કૃતિ હતી અને આ અંગ્રેજ એટલે કે કંપની સરકાર છે એ ઈરાદાપૂર્વક એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર એટલે ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટેના પ્રયત્ન કરી રહી છે અને જે ભારતનો મૂળ ધર્મ છે અને જે આપણી ભારતની સંસ્કૃતિ છે એનો નાશ કરવા માગે છે એવું લોકોને લાગ્યું. અગાઉ આપણે જોઈ ગયા કે લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી. આગળ આપણે શીખવાના છે કે લશ્કરની અંદર ભારતના જે સિપાહીઓ છે એમની સાથે કેવું અન્યાયભર્યું વર્તન કરવામાં આવતું હતું. જેલમાં પણ અને રેલવેમાં પણ. રેલવેમાં ભારતના લોકોને બેસવા માટેની પરવાનગી હતી ખરી, પરંતુ જો અંગ્રેજ કે એવા કોઈ એમના પોતાના કોઈ નેતા અમલદાર આવે તો એના માટે એ રેલવેનો જે ડબ્બો છે
એ આપણે ખાલી કરી આપવો પડતો હતો. તો આ બધામાં ભારતની સામાજિક જે વ્યવસ્થા છે ને એ એની વારંવાર અવગણના કરવામાં આવતી હતી. ભારતીય સમાજનો મોટો ભાગ તે સમયે રૂઢિચુસ્ત હતો. અગાઉના જે લોકો હતા એ રૂઢિચુસ્ત લોકો હતા, તેથી નવા પરિવર્તનોને સ્વીકારવા તૈયાર ન હતા. જે રૂઢિચુસ્ત લોકો હતા એ પોતાના જે જૂના રીત રિવાજો છે એ રીત રિવાજોને એ પોતે એ પકડી રાખતા હતા, એટલે આ જે પરિવર્તન હતું એ સ્વીકારવા માટે તૈયાર ન હતા. કોણ? તો કે આ રૂઢિચુસ્ત લોકો. તેથી તેમનામાં અસંતોષ ઊભો થયો. સાથે સમાજના અમુક લોકો પોતાની જૂની સામાજિક અને ધાર્મિક પરંપરા કે માળખાને જાળવી રાખવા આ સંગ્રામમાં જોડાયા. જે રૂઢિચુસ્ત લોકો હતા એ પોતાની જે જૂની જે સામાજિક અને ધાર્મિક પરંપરા હતી કે જે માળખું હતું આપણું સમાજનું, એને જાળવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાયા, કેમ કે એમનામાં મનમાં અસંતોષ હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું કારણ જોઈએ કે આર્થિક કારણ. અંગ્રેજોની નીતિ પહેલેથી જ એ રહી હતી કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. એટલે ભારતને જે પણ નુકસાન થવાનું હોય એ થાય, પણ પોતાના દેશને કે ઇંગ્લેન્ડને એ ફાયદો કરી આપે, બરાબર છે, તો એ પ્રકારની સમૃદ્ધ બનાવવાની નીતિ પહેલેથી જ રહી હતી. પરિણામ સ્વરૂપ ભારતના મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. અગાઉ આપણે જોઈ ગયા છે કે ખેડૂત અને જે કારીગર વર્ગ હતો એ બધો એમની આ સરકારની જે નીતિ હતી એના કારણે પાયમાલ થઈ ગયો. જેમ કે મહેસૂલની જે જુદી જુદી રીતો અપનાવી એનાથી ખેતીનો નાશ થયો અને ખેડૂતોને જમીન વિહોણા કરી તેમને પાયમાલ કર્યા. તેથી તેઓમાં પણ અંગ્રેજોની નીતિ સામે અસંતોષ ઉદ્ભવ્યો અને તેમણે આ સંગ્રામમાં ભાગ લીધો. તો આ આર્થિક કારણ એટલે કે જે આપણે ખેતી એટલે કે ખેડૂતો અને જે કારીગર વર્ગ હતો એ બેકાર બન્યો. હવે એ બેકાર બને કેમ કે આ બધી જે નીતિ હતી એ અંગ્રેજોની જે કૂટનીતિ હતી એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. તેથી એ લોકોનો જે અસંતોષ છે એ અસંતોષ એ 1857માં સંગ્રામમાં ભાગ લેવા માટેનું કારણ બની રહ્યો. પછીનું કારણ જોઈએ, રાજકીય કારણો. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. અગાઉ આપણે પહેલા પ્રકરણમાં શીખી ગયા છે કે જ્યારે બક્સરનું યુદ્ધ થયું એટલે પહેલાં મીર જાફરને રાજા બનાવ્યો અને મીર જાફરને થોડી ઘણી એને કનડગત હતી અંગ્રેજોને, એટલે પછી મીર કાસિમને એ બંગાળનો રાજા બનાવવામાં આવ્યો. હવે આ મીર કાસિમ જે છે એ અંગ્રેજોની ઘણી બધી બાબતોમાં વિરોધ કરતો. એને કારણે 1764માં મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું અને આપણને ખબર છે કે આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો અને એને કારણે દીવાની સત્તા મળી અને પોતે બંગાળ જે રોબર્ટ ક્લાઇવ હતો એ પોતે જ બંગાળનો રાજા બની ગયો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એણે પોતે પોતાનું જે સામ્રાજ્ય છે એ વિસ્તારવા માટેની નીતિ અપનાવી હતી. એટલે કે વિસ્તારવાદ એટલે શું કે એટલે કે વધુને વધુ વિસ્તાર પોતાના શાસન હેઠળ આવે તેવા પ્રયાસો કર્યા. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી. અગાઉ આપણે જોયું કે ઘણી બધી રીતે અંગ્રેજોએ પોતે ભારત ઉપર ઘણું બધું શાસન પોતાના હસ્તક કરી લીધું હતું
અને આપણે આગળ પણ જોઈ ગયા કે ડેલ હાઉસી એણે ખાલસા નીતિ અપનાવી હતી. તો આ જે ખાલસા નીતિ છે એનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જે જાગીરદાર હતા રાજા કુંવરસિંહ, એવા અનેક આગેવાનોએ આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. હવે ખાલસા નીતિ એ પ્રકારની હતી કે એમાં કોઈ રાજા અપુત્ર મરણ પામે તો એનું જે શાસન છે એ અંગ્રેજો પોતાના હસ્તક લઈ લેતા હતા. એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને કોઈ પુત્ર ન હતો એટલે એણે દત્તક પુત્ર લીધો, પણ અંગ્રેજોએ એટલે બ્રિટિશ સરકારે આ દત્તક પુત્રને માન્ય રાખ્યો નહીં અને ઝાંસીનું જે રાજ્ય હતું એ પોતે ખાલસા કર્યું. એને કારણે લક્ષ્મીબાઈ આ સંગ્રામમાં આગેવાની લીધી અને 1857ના જે સંગ્રામ થયો એના શ્રેષ્ઠ સ્ત્રી નેતા તરીકે રાણી લક્ષ્મીબાઈ પ્રખ્યાત થયા. ચલો પછીનું કારણ છે લશ્કરી કારણો. આપણા વિશાળ ભારત દેશમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. હવે ભારત વિશાળ દેશ હતો અને જે બ્રિટિશ સૈનિકો હતા એમની સંખ્યા અને એમના જે અધિકારીઓ હતા એમની સંખ્યા ખૂબ ઓછી હતી. લશ્કરમાં ભારતના લોકો અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. એટલે જે લશ્કર હતું એ લશ્કરમાં 6 વ્યક્તિ જો ભારતના હોય તો એની સામે આ લશ્કરમાં માત્ર ને માત્ર એક જ વ્યક્તિ એ અંગ્રેજ હોય, તો 6:1 પ્રમાણ હતું એમ કહેવાય. તેમાં પણ લશ્કરના ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજો એટલે કે અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા. હવે લશ્કરમાં આગળ જોયું એ પ્રમાણે 6:1 તો પ્રમાણ હતું એટલે 6 ભારતીયની સામે એક જ અંગ્રેજ. તો આટલા ઓછા અંગ્રેજોના સમૂહમાં પણ જે ઉચ્ચ હોદ્દાઓ હતા એ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા. એટલે કે અંગ્રેજ અધિકારીઓને આ ઉચ્ચ હોદ્દો આપવામાં આવતો હતો. વળી ભારતીય સિપાહીઓને બઢતીની તકો બહુ જ મર્યાદિત હતી. હવે ઉચ્ચ હોદ્દા જે છે એ તો અંગ્રેજોને મળતા અને જે ભારતીય સિપાહીઓ હતા એ નાના હોદ્દાઓ પર કામ કરતા હતા અને એમાં પણ એમને બઢતીની એટલે કે પ્રમોશનની જે તકો કહેવાય એ ખૂબ જ મર્યાદિત હતી. ઉપરાંત ભારતીયો અને અંગ્રેજ સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. હવે જે અંગ્રેજો જે લશ્કરમાં રહેતા હતા એ અધિકારીનો પગાર અને જે ભારતીય લશ્કરમાં જોડાતા હતા એમનો પગાર, એ પગારમાં ઘણો બધો તફાવત જોવા મળતો હતો. પાયદળના હિન્દી સિપાહીઓને માસિક ₹7 જ મળતા હતા. હવે એ સમયની વસ્તુ છે. તો જે પાયદળ એટલે કે ભૂમિદળ, એ ભૂમિદળના જે હિન્દી સિપાહીઓ હતા એમને માસિક એટલે દર મહિને માત્ર ₹7 મળતા હતા પગાર તરીકે અને એની સામે અંગ્રેજ સિપાહીને માસિક ₹150 જેટલો ઊંચો પગાર મળતો. હવે આના ઉપરથી આપણે કેટલો તફાવત છે સમજી શકાય કે ભારતના જે સિપાહીઓ છે એમને ₹7 પગાર દર મહિને અને જે અંગ્રેજ સિપાહી હતા એમને દર મહિને ₹150 જેટલો ઊંચો પગાર મળતો. આમ અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને હલકા અને તુચ્છ ગણતા હતા. એટલે અંગ્રેજ જે અફસરો છે એ હિન્દી સિપાહીઓને હલકા ગણતા હતા કેમ કે એમનો પગાર ઓછો, એમના હોદ્દા નાના, એટલે એમને હલકા ગણતા હતા અને તુચ્છ ગણતા હતા. તેમજ આ સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. એટલે કે ભારત દેશમાંથી સમુદ્ર ઓળંગીને બીજા દેશમાં જઈ શકતા ન હતા, એટલે આના પર પ્રતિબંધ હતો.
અને તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી હતી. એટલે એમને સમાજમાંથી દૂર કરવામાં આવતા હતા. કોને? તો કે જે આ સમુદ્ર ઓળંગવાની જે મનાઈ કરી હતી એનું જો પાલન ન કરે તો એવા લોકોને આ પોતાના જે જ્ઞાતિ છે એ પોતાની જ્ઞાતિની બહાર મૂકવા માટેની ભારે એવી સજા કરવામાં આવતી હતી. અને બીજી બાજુ હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. એક બાજુ ભારતીયો સમુદ્ર ઓળંગી ન શકે અને બીજી બાજુ જે હિન્દી સિપાહીઓ છે એટલે ભારતીય સિપાહીઓ એમને વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે એટલે બ્રિટિશ સરકાર તરફથી યુદ્ધ કરવા માટે વિદેશ મોકલવામાં આવતા હતા. એ સમુદ્ર ઓળંગવામાં આવતો હતો. આમ તેમની બેવડી નીતિ છતી થતી હતી. એક બાજુ સમુદ્ર ઓળંગે તો એમને સજા કરવામાં આવતી અને બીજી બાજુ પોતાના યુદ્ધો માટે આ જે હિન્દી સિપાહીઓ છે એમને આ પોતાના દેશ માટે યુદ્ધ કરવા માટે લઈ જતા હતા. તો આ એમની બેવડી નીતિ કહેવાય. આમ અન્ય ભારતીયોની જેમ હિન્દી સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ, પોતાનું માન ભયમાં મુકાયા છે. એટલે એમને એવું લાગ્યું કે પોતાનું ધર્મ, પોતાનું જે માન છે એ ભયમાં મુકાયું છે. બીજી બાજુ સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાના દુઃખોની જેમ તેમના પર સીધી અસર પડતી. આમ તેઓ પણ 1857ના સંગ્રામમાં જોડાયા. તો હવે આ જે સિપાહીઓ છે એ ભારતીય સમાજનું અંગ જ છે, એક અંગ જ કહેવાય. કારણ શું છે કે આ જે સમાજ છે એ સમાજમાંથી જ એ સૈનિક લશ્કરોમાં જોડાતા હતા. એટલે એક સમાજનો જ ભાગ હતો. તો હવે સમાજને જે દુઃખ પડતું હતું એ દુઃખનું સીધી અસર આ સૈનિકો પર પડતી હતી. કારણ શું? એ સમાજમાંથી જ આવતા વ્યક્તિ હતા અને એને કારણે આ લશ્કરના લોકો એઓ પણ એટલે કે સિપાહીઓ એ પણ તેઓ 1857ના સંગ્રામમાં જોડાયા હતા.